હું કે દર્શિકા શું કરતી હતી યશના હોસ્ટેલમાં જાવું એ તો હરે તમે એક પક્ષમાં બોલે ને પછી ઈ કે મને કરોડોમાં ખરીદ છે માણસો ઈ કે સતીનભાઈ ને વડાપાઉં ટેસ્ટ કરો ટોપ બોમ્બે કરતા સારા હોય હા મારે તો અફસોસ જ કરવાનો છે મયુર તમે ટ્રાય કરો. હેલો એવરીવન વેલકમ બેક ટુ મારી બંસી ફેમિલી ઓફ શ્રી કૃષ્ણ બધાને જય દ્વારકાધીશ. તો ભાઈ અત્યારે વાગ્યા છે 2:30 અને આપણા ઘરે મહેમાન આવ્યા છે તો જમીન બધા નેવરા થઈ ગયા અને બેઠા છે. બેસવામાં કોણ હોય તો ફઈ જ હોય. તો ભાઈ અમે અને રાણી ફઈ બધા બેઠા, બાકી બધા સૂઈ ગયા. ફઈ જય શ્રી કૃષ્ણ. શું હાલે? શાંતિ એમ? તો આજ રોકાઈ જાવ ને? હા હમણાં મજામાં. વરસાદની રાહ જોવી જોઈએ ને. રોકાઈ જાવ ભાઈ. હા શું હાલે કામકાજમાં? હા હમણાં આવ્યા હતા દર્શિકામાં માધુપુર ગોપીઓ વચ્ચે. તો શું કે દર્શિકા શું કરતી હતી યશના કુવા અને રીટા પણ બધા અંદરમાં સૂતા કાકા. હા એટલે કે મના એ વાત હરમાં હે તો ભાઈ મંતવ્યને અત્યારે છે ને કાકી હોમવર્ક કરાવે છે. ઓહો થઈ ગયું કે મંતવ્ય પૂરું? કેટલું બાકી? કેરી ને કેરી કાશી છે હમણાં પાકી જશે. બહુ કાશી છે. એ મંતવ્ય શું હાલે ભણવાનું? મજા? તો એ તો કહેતો મારે હોસ્ટેલમાં જવું. ક્યાં? ક્રિકેટની હોસ્ટેલ. હા અમારે ક્રિકેટર બનવાનું છે. પછી એ કે મને કરોડોમાં ખરીદ છે માણસો એ કે. તો કેટલામાં? થઈ જાય મને તો કરોડ. તો ભાઈ બધા અંદર છે. હમણાં થોડીક વાર પછી અંદર રૂમમાં સૂતા, પછી લોગ ઉતારીએ પાછો. મને ત્યાં રોકવા જાવું? હા પણ મને કે ફુવા નહીં હરમાય તો મનાલી રોકાઈ જવું કે કા એમ કઈ હાલે? આજ રોકાઈ જા. હા ફુવા આજ રોકાઈ જાવ. હા એ વાત સાચી છે. તો મેં એ વાત સાંભળી ક્યાંક જવાનું છે તમારે પણ. હા ફુવા તાતા લોકોને વેકેશન ખુલી જાય ને. નહીં ત્યાં કઈ ન નડે. ત્યાં તો ગેઠક ની બહુ મજા આવે. ત્યાં હે ને હા એ તો હરે તમે એક પક્ષમાં બોલે ને. શાસન લે. હા એસી હા ઈ તો દેવી પડે ને કેટલા વર્ષ પછી. નહીં ફુવા એવું ન હાલ્યો. આપી જાઓ મોટી પાર્ટી આપી દે. હા તમને નહોતું કીધું ને? હા હા માધુપુર તો મળ્યા હતા. હા વેરાવળે ગઈ હતી. મનાલી તો તારો મેળ આવી છે નહીં જવાનો એટલે તો ત્યાં તો લઈ જાય. ત્યાં તો હું બહાર જમવા મળે ને. એ વાત સાચી. હોવા લઈ જઈજો મનાલી ને. મનાલી મને ફોટા નાખી દો જાવ તો. છોકરાઓના જલસા છે. પાર્ટી છે પાર્ટી. જે અમારે સોસાયટીમાં ટૂંકમાં છે જમણવાર અને અગાસી અને વડાપાઉંનો પ્રોગ્રામ છે. તો ભાઈ જતીનભાઈ અને પાંચેભાઈ બહુ મસ્ત મજાના છે ને
વડાપાઉં બનાવે છે અને એની રેસીપી જોઈ અને બધા છોકરાઓએ જમી લીધું. બધા વીગી ગયા જમવા. શું કે કેવીભાઈ મજામાં? અરે એક નંબર. એક નંબર ના. તો શું કે જતીનભાઈને વડાપાઉં ટેસ્ટ કરો ટોપ ટોપ. એમ? બોમ્બે કરતા હારા હોય. વાહ વાહ, ખરેખર હો. તો કઈ ઘટ છે નહીં એમ ને? વાહ રે વાહ. તો ભાઈ બધા હે ને આવ્યા છે. જતીનભાઈ શું હાલે? પાંચાભાઈ હા ભાઈ. વાહ, તમારી રેસીપી શું છે? હા, મારે તો અફસોસ જ કરવાનો છે. આ તમે પ્લાન, હા તો વાંધો નહીં. હા, તો ભાઈ અલગ પ્રકારની રેસીપીથી બહુ મસ્ત મજાના હે ને જતીનભાઈ વડાપાઉં બનાવે છે અને બધું જ જાતે જ કરે હો, બાકી કાંઈ ઘટે જ નહીં. હું બાકી મજામાં કઈ ના જ વૈર ગયા હતા. ઓહો હો, એની હારે પાચાભાઈ પણ છે. છોકરાઓ જમી લીધા એમ ને? હવે મોટા બાકી. વાહ વાહ, કેમ બાકી કઈ ઘટે નહીં હો. વાહ મનીષાબેન વાહ, ખરેખર કઈ ઘટે નહીં હો. કમાન એના હાથમાં છે કા કોઈ કમાન? હા, તો હેન્ડલિંગ એટલાનું કરવું તો પડે ને. જતીનભાઈ ધગી જાવ ને નિરાતે. ખેડભાઈ નીરજભાઈ નું ધ્યાન રાખજો. નીરજભાઈ સૌની છેલ્લે ઉઠો. મને કે ઠંડો પવન આવશે ને તો મને કે બહુ જમાઈ જાય હોય કે. પવનની એને જરૂર જ નથી, જમાઈ જ જાય. હા જતીનભાઈ, નીરજભાઈ કહે કે મારે પવન બહુ આવશે ને તો એ કે થોડુંક વધુ જમાઈ જાય. અહીંયા પપ્પાને પણ વંશી કઈ જોઈ કે બસ કેટલા ખાધા? 3 4? ખરેખર વાહ. કેવીરભાઈ હજી ચાલુ છે. કઈ તો વાંધો નહીં હો, હું અહીં બેઠો જ છું. વાહ બરોબર છે. મયુર તમે ટ્રાય કરો. ટેસ્ટ બદલી દે ને હું બનાવ પેલા લોકો ઊભા થઈ જાય એટલે આ તો ખાલી જોઉં જતીનભાઈ કેમ બાકી લસણ વાળી ચટણી છે ને, એ લસણ ને બહુ સરસ બનાવ્યું. મયુરી ઘર જ બનાવવાની. લ્યો વાંધો કે ખરેખર તૈયાર કે નહીં કે ઘરે બનાવ્યું. 4 વાગ્યાની મહેનત છે તો જ ને એટલા બને ને કેટલા બને. હે નીતાબેન મરચા લેજો. કેટલા મરચા ખાશો? એટલા બહુ મરચા ખાયો. બહુ તીખું જોઈએ ને તમારે. મનીષાબેન કેવા મસ્ત બન્યા ને?